चतुर्विंशोऽध्यायः। राजोवाच भगवान् श्रोतुमिच्छामि हरिरद्भुतकर्मणः अवतारकथामाद्या मायामस्य विडम्बनं यदर्थमदधाद्रूपं मास्यं लोकजुगुप्सितं तमः प्रकृतिदुर्मर्शं कर्मग्रस्तैवेश्वरः एतन्नो भगवन् सर्वं यथावत् वक्तुमर्हसि उत्तमश्लोकचरितं सर्वलोकसुखावहं। सूत उवाच इत्युक्तो विष्णुरातेन भगवान् बादरायणैः उवाच चरितं विष्णोर्मत्स्यरूपेण यत्कृतं। श्रीशुक उवाच गौर्प्रसुरसाधूनां छन्दसांसुचेश्वरः रक्षामिच्छं स्तनोद्धर्ते धर्मस्यार्थस्य चैव हि उच्चावचेषु भूतेषु च वायुरिवेश्वरः नोच्चावचत्वं भजते निर्गुणत्वाद्यो गुणैः आसीदतीतकल्पान्ते ब्राह्मो नैमित्तिको लयः समुद्रोपप्लुतास्तत्र लोकापुरादयो नृप कालेनागतनिद्रस्य धातुः शिष्यैशोर्बलैः मुखतो निःसृतान् वेदान् हयग्रीवोऽन्तिके हरत ज्ञात्वा तद्दानवेन्द्रस्य हयग्रीवस्य चेष्टितं वृद्धारशफरीरूपं भगवान् हरिरीश्वरः तन्राजर्षि कुश्चित् नाम्ना व्रतो महान् नारायण परोतप्य तपस्य सलिलाशनः योऽसावस्मिन् महाकल्पे तनयस्विवस्वतः श्राद्धदेवैति ख्यातो मनुद्विहरिणार्पितः एकदा कृतं नारायण कुर्वतो जलतर्पणं तस्याञ्जल्युदके काचित् शफर्येकाभ्यपद्यत सत्यव्रतोचिलगतां दशरथो येन भारत उत्ससर्जनदीतो यशफरीं द्रविडेश्वरः तमाह साधिकरुणं महाकारुणिकं नृपं यादोऽभ्युज्ञातिज्ञातिभ्यो दीनां मां दीनवत्सलं कथं विसृजसे राजन् पीतार्मस्मिन् सरिञ्चले तमात्मनोऽनुग्रहार्थं विद्यां वत्समुर्धरम् अजानन् रक्षणार्थाय शफर्यास्तमनोदधे तस्यानिरतरं वाक्यमाश्रित्य स महीपतिः कदशाप्सुदितायेन दयालुर्निर्य आश्रमम्। ओम 14मा અધ્યાયમાં હવે આ 24મા અધ્યાય 17 પ્રકરણ છે। એમાં 4 વાત છે: શરણાગતની રક્ષા, બીજની રક્ષા, ઋષિની રક્ષા અને વેદની રક્ષા। આ ચારનો 17મા સાથે સંબંધ છે। આ 17મા પ્રકરણ છે। ભગવાનના મત્સ્યાવતારની કથા અહીં કહેવામાં આવશે। રાજા પરીક્ષિત પૂછે છે, ભગવાનના કર્મ બહુ અદ્ભુત છે। એકવાર એમણે પોતાના યોગમાંથી મત્સ્યાવતાર ધારણ કરીને સુંદર લીલા કરી હતી। આપની પાસેથી આદિ અવતારની કથાઓ સાંભળવા ઈચ્છું છું। ભગવાન, મત્સ્યોની એક તો એક લોક નિંદિત યોની છે, પછી તમોગુણી છે, પછી પરતંત્રતાથી યુક્ત પણ છે। સર્વશક્તિમાન હોય છે ભગવાનની કર્મ બંધનમાં બંધાયેલા જીવની જેમ આ મત્સ્યનું રૂપ શા માટે ધારણ કર્યું? ભગવાન મહાત્માઓના કીર્તનીય ભગવાનનું ચરિત્ર સમસ્ત પ્રાણીઓને સુખ આપનારું છે। કૃપા કરીને એમની એ બધી લીલાઓ અમારી સામે પૂર્ણ રૂપથી વર્ણન કરો। સુતજી કહે છે, સૌનકાદિ ઋષિ ત્યારે રાજા પરીક્ષિતે ભગવાન શ્રી સુખદેવજીના પ્રશ્ન કર્યો ત્યારે વિષ્ણુ ભગવાનનું ચરિત્ર એમને મત્સ્યાવતાર ધારણ કરીને કર્યું હતું વર્ણન કર્યું હતું। સુખદેવજી મહારાજ પરીક્ષિત, આમ તો ભગવાન સર્વણ એકમાત્ર પ્રભુ છે, છતાં પણ એ કાય બ્રાહ્મણ દેવતા સાધુ વેદ ધર્મ અને અર્થની રક્ષાને માટે શરીર ધારણ કર્યા કરે છે। એ સર્વશક્તિમાન પ્રભુ વાયુની જેમ નીચા ઊંચા છોટા નાના મોટા બધા પ્રાણીઓના અંતર્યામી રૂપથી લીલા કરે છે, પણ તે પ્રાણીઓના બુદ્ધિગત ગુણોથી નાના મોટા ઊંચા નીચા રહેતા નથી, કારણ કે વાસ્તવમાં સમસ્ત પ્રાકૃત ગુણથી રહિત નિર્ગુણ છે। પરીક્ષિત, પાછળના કલ્પના અંતમાં બ્રહ્માજીને સૂજી ગયા ત્યારે બ્રાહ્મણ નામનો નૈમિત્તિક પ્રલય થયો હતો। એ સમયે ભૂરલોક વગેરે બધા લોક સમુદ્રમાં ડૂબી ગયા હતા। પ્રલય કાળ આવતા બ્રહ્માજીને નિદ્રા આવી ગઈ હતી। એ સુઈ જવા ઈચ્છતા હતા। એ સમયે વેદ એમના મુખમાંથી નીકળી પડ્યા અને એમની પાસે જઈને હયગ્રીવ નામનો બલિદૈત્યને યોગ બળથી ચોરી લીધું। સર્વશક્તિમાન ભગવાન શ્રીહરિએ દાનવરાજ દયાગ્રીવના ચેષ્ટા જાણી લીધી, આથી મત્સ્યાવતાર ગ્રહણ કર્યો। પરીક્ષિત એ સમયે સત્યવ્રત નામના એક મહાન ઉદાર ભગવત પર અને રાજર્ષિ કેવળ જળ પીને તપસ્યા કરતા હતા। એ સત્યવ્રત વર્તમાન મહાકલ્પમાં નિવસવાન સૂર્ય અને પુત્રના શાદેવના નામથી વિખ્યાત થયા અને એમણે ભગવાનને વૈવસ્વત મનુ બનાવ્યા। ભગવાને એમને મનુ બનાવ્યા। એક દિવસ રાજર્ષિ કૃતમાલા નદીમાં જળથી તર્પણ કરી રહ્યા હતા। એ સમયે એમની અંજલિમાં જળમાંથી એક નાની માછલી આવી ગઈ। પરીક્ષિત, દ્રવિડ દેશના રાજા સત્યવ્રતે પોતાની અંજલિમાં આવેલી માછલીને જળમાં પાછી ફેંકી દીધી। માછલી એમને બહુ કરુણાથી કહેવા લાગી, કે રાજા, આપ દીન દયાળુ છો, આપ જાણો છો કે જળમાં રહેનારા જંતુઓ પોતાની જાતિવાળાને પણ ખાઈ જાય છે। એમના ભયથી અત્યંત વ્યાકુળ થઈ રહ્યો છું। આપ મને પાછા નદીમાં શા માટે મૂકો છો? રાજા સત્યવ્રતને ખબર નહોતી કે સ્વયં ભગવાન મારા પર કૃપા કરવાને માટે માછલી થઈને પધાર્યા છે। આથી એમણે માછલીની રક્ષાનો મનમાં ને મનમાં સંકલ્પ કર્યો। રાજા સત્યવ્રતે માછલીને અત્યંત દીનતાથી ભરેલી વાત સાંભળીને દયાથી એને પોતાના પાત્રના જળમાં રાખી લીધીને આશ્રમ પર લઈ આવ્યા। 17મા શ્લોકથી
सातु तत्रैक रात्रेण वर्धमाना कमण्डलो अलब्ध्वात्मावकाशं वा इदमाह महीपतिं नाहं कमण्डलावस्मिन् कृच्छं वत्समिहोत्सहे कल्पयौकस्तु विफलं यत्राहं योषे सुखं सखीनां तत आदाय यथा दौतञ्चनोद्दके तत्र क्षिप्ता मुहूर्तेन हस्तत्रयमवर्तत मम एतजलं राजन् सुखं वस्तुमुदञ्चनं प्रसुदेहि पदं मह्यं यत्त्वाहं शरणं गता तत आदाय साराज्ञा क्षिप्ता राजन् सरोवरे तदा वृत्त्यात्मना स्वयं महामीनोन्वर्तत नैतन्मे स्वत्सये राजन् उदकं सलिलौकसः इति रक्षा योगेन हृदय मामविदासिनी इत्युक्तसो न यद्वत्स्यं तत्र तत्राविदासिनी जलाशये संवितं तं समुद्रे प्राक्षिपच्छशं क्षिप्यमास्तमाब्धिहैदम् इदमाहपं मकरादयः तदन्तबलिति बलिदावीरनीयः माम्नेहोत्सष्टुमर्हसि एवं तस्तेन वचिता वल्कुभारतीं तमाहको भवानस्मान् मत्स्यरूपेण मोहयन् नैवं वीर्यो जलचरो दृष्टोऽस्मापि श्रुतोऽपि च यो भवान् योजनशतं मन्नाभिव्यासशेषरः नूनं तं भगवान् साक्षात् हरिनारायणोऽव्ययः अनुग्रहाय भूतानं दत्स्यरूपं च लौकसां नमस्ते पुरुषश्रेष्ठ चित्युत्पत्त्येश्वर भक्तानां प्रपन्नानां मुख्यो ह्यात्मगतिर्विभो सर्वे लीलावतारास्ते भूतानां भूतिहेतवः ज्ञातुमिच्छामि रूपं यदर्थं भवतादृतं तद्धेरविन्दाक्षपदोपसर्पणं वृषा भवेत् सर्वसुहृत्प्रियात्मनः यथेतरेषां पदगात्मनां सतां मदीदृशो यद्वपुरद्भुतं हीनः। આશ્રમ પર લાવ્યા પછી એક રાતમાં માછલી એટલી કમંડળમાં મોટી થઈ ગઈ કે એની જગ્યાએ નાની પડી ગઈ. માછલી કહે છે રાજા હવે મને કમંડળમાં રહેતા બહુ મુશ્કેલી પડે છે, મોટું સ્થાન નક્કી કરી દો જ્યાં હું રહી શકું. સત્વરત રાજાએ માછલીને કમંડળથી બહાર કાઢી મોટા પાણીના માટલામાં રાખી. ત્યાં નાખ્યા માછલી બે ઘડી મોટી થઈ ગઈ, 3 હાથ. પાછી કહે છે કે રાજા નાનો માટલો નાનો પડે છે, મોટો નથી, હું સુખથી નથી રહી શકતી, તમારા શરણમાં આવી છું, આથી મને રહેવા માટે યોગ્ય સ્થાન આપો. પરીક્ષિત સત્યવર્તીએ માછલીને ઉઠાવીને સરોવરમાં નાખી. થોડી આપણે એટલી બધી કે મહામત્સ્ય આખા સરોવર જેટલો થઈ ગયો કે છે રાજા હું જળચર પ્રાણી છું, આ સરોવરનું જળ મારે માટે સુખથી રહેવા માટે પર્યાપ્ત નથી, આથી મારી રક્ષા કરો, મને કોઈ મોટા સરોવરમાં રાખો. મત્સ્ય ભગવાન આ પ્રકારે કહેતા એક એક કરીને અતૂટ જળવાળા સરોવરમાં લઈ ગયા, પણ જેટલું મોટું સરોવર તેટલા મોટા બની જતા. અંતમાં લીલા મત્સ્યને સમુદ્રમાં છોડી દીધો. સમુદ્રમાં નાખતા સમયે મત્સ્ય ભગવાન સત્યવ્રતને કહે છે વીર સમુદ્રમાં મોટા મોટા મળવાન બગવારો રહેશે, મને ખાઈ જશે, આથી આપ મને સમુદ્રમાં ના છોડશો. મત્સ્ય ભગવાનની મધુર વાણી સાંભળીને રાજા સત્યવ્રત મોહમુગ્ધ થઈ ગયા. કહેવા લાગે મત્સ્યનું રૂપ ધારણ કરનાર, મને મોહિત કરનાર આપ કોણ છો? આપ એક જ દિવસમાં 400 કોસનો વિસ્તાર સરોવર ઘેરી લીધું છે. આ તો દેવી શક્તિ રાખનાર જળચર જીવ જોયો નથી, સાંભળ્યો પણ નથી. અવશ્ય આપ સાક્ષાત સર્વશક્તિમાન સર્વાંતર્યામી અવિનાશી શ્રી હરિ છો, જેઓ અનુગ્રહ કરવાને માટે જ આપ જળચરનું રૂપ ધારણ કરીને વધાર્યા છે. પુરુષોત્તમ આપ જગત ઉત્પત્તિ સ્થિતિને લઈને સ્વામી છો, આપનો નમસ્કાર કરું છું. પ્રભુ અમે શરણાગત ભક્તો માટે આપ જ આત્માને આશ્રય છો, જો કે આપના બધા લીલાવતાર પ્રાણીઓના અભ્યુદય માટે જ હોય છે, છતાં પણ હું જાણવા ઈચ્છું છું કે આપે આ રૂપ કેમ ધારણ કર્યું છે. કમળનયન પ્રભુ જેમ દેહાદી આત્મા પદાર્થોમાં પોતાનું અભિમાન કરવાથી સંસારી પુરુષોનો આશ્રય વ્યર્થ થઈ જાય છે, એ પ્રકારે આપના ચરણોનું શરણ તો વ્યર્થ ના જ થઈ શકે છે, કારણ કે આપ સર્વના અહેતુક પ્રેમી પરમ પ્રિય આત્મા છો. આપણે આ સમયે જે ધારણ કર્યું છે રૂપ અને દર્શન આપ્યા છે બહુ અદ્ભુત છે. श्री शुक उवाच इति ब्रुवाणपतिं जगत्पतिः सत्यव्रतं मत्स्योपयोगक्षये विहण्डुकाममृड्यार्णवे ब्रवीत चिकीर्षुरेकान्तजनप्रियः प्रियं श्रीभगवानुवाच सप्तमेत्यतनादूर्ध्वमहन्येतदद्रिन्दम निमङ्क्ष्यत्यप्ययाम्भूतौ त्रैलोक्यं पूर्ववादिकं त्रिलोक्यां लीयमानायां संवर्ताम्भसि वै तदा उपस्थास्यति नौकाचित् विशालात्ममयीर्तां त्वं तावदुद्धृशति सर्वा बीजान्युच्चावचानि च सप्तर्षिभिः परिवृतः सत्त्वसत्त्वप्रभृतः आरुह्यब्रोतीं नाम विचरिष्यस्य विप्लवः एकार्णवे निरालोके ऋषीणामेव वर्चसा दोधूयमानां तां नामं समीरेण बलीयसा उपस्थितस्य मे शृङ्गे निबध्नीहि महाहिना अं तां ऋषिभिः साकं सह नावमुदन्वति विकर्षन् चरिष्यामि यावत् ब्राह्मणिषा प्रभो मदीयं महिमानं च परं ब्रह्म इति शब्दितं वेद्यस्यनुगृहीतं मे सम्प्रश्नैर्विवृतं हृदि इत्थमादिश्य राजानं हरिरन्तरुधीयत सोन्वैक्षत तं कालं यं ऋषिकेश आदिशत आस्थिरदर्भान् प्राक्कूलान् राजर्षि प्रागुदं मुखः निशसाद हरिपादौ चिन्तयन् मत्स्यरूपिणः समुद्रमुद्वेल्य सर्वतः प्लावयन् महीं वर्धमानो महामेघैर्वर्षद्भिः समदृश्यत ध्यायन् भगवदादेशं ददृशे नावमागतं नामारूहो विपेन्द्रन् ध्यायन् भगवदादेशं ददृशे नावमागतं तामारुरोह विप्रेन्द्रैराता यौषधिविरुदः तमोचुर्मुन्यः प्रेता राजध्याय स्वकेशवं सवैन सङ्कटा तस्मात् अविता संविधास्यति
सोनोत्यातस्ततो राज्ञ प्रादुरासे महार्णवे एकशृङ्गतरो मत्स्य हैमो युधयोजनः ओम શ્લોકોનો અર્થ જોઈ લઈએ. શ્રી સુખદેવજી મહારાજ કે પરીક્ષિત ભગવાનના પોતાના અનન્ય પ્રેમી ભક્તો પર અત્યંત પ્રેમ કરે છે. જગતપતિ મત્સ્ય ભગવાને જ્યારે પોતાના બાર ભક્ત રાજર્ષિની પ્રાર્થના સાંભળી ત્યારે એનો પ્રિય અને હિત કરવાની માટે સાથે જ કલ્પાંતના પ્રલયકાલીન સમુદ્રમાં વિહાર કરવા માટે એમણે કહ્યું. શ્રી ભગવાન કે સત્યવ્રત, આજે 7મા દિવસે ભૂરલોક આજે 3 લોકનો પ્રલય સમુદ્રમાં થઈ જશે. એ સમયે જ્યારે 3 લોક પ્રલયકાળના જળરાશિમાં ડૂબી જશે ત્યારે મારી પ્રેરણાથી તારી પાસે એક મોટી નાવ આવશે. એ સમયે તમે સમસ્ત પ્રાણીના સૂક્ષ્મ શરીરને લઈને સપ્તર્ષિઓની સાથે નૌકા પર ચડી જજો. સમસ્ત ધાન્ય અને મોટા નાના અન્ય પ્રકારની બીજોની સાથે રાખી લેજો. એ સમય બધા તરફ એકમાત્ર મહાસાગર લહેરાતો હશે, પ્રકાશ નહીં હોય. કેવળ ઋષિઓની દિવ્ય જ્યોતિના સહારે જ કોઈ પણ પ્રકારની વિકળતાને તમે વ્યાકુળ થયા વગર નાવડી પર ચડી જજો અને વિચરણ કરજો. એટલે અંધારામાં પ્રકાશ વ્યવહાર થાય કે ના થાય નહીં. ઓહ, આ બધું તો રહી જ ગયું આજે. વામન ભગવાન મોટા છે. હા, બલિરાજ આવડા થશે. એના મસ્તક ઉપર પગ મૂકી રહ્યા છે. આ મત્સ્ય ભગવાન છે અને આ નાવડીમાં બેસીને વિહાર કરે છે. શ્રી મત્સ્ય હજુ વાર છે પણ અતિરિક્ત જ્યોતિમાં વ્યવહાર થાય ને. ઋષિઓની દિવ્ય જ્યોતિનો સહારો લીધા વગર અંધારામાં તમે વ્યાકુળ થયા વગર નાવડી પર ચડી જજો. પ્રચંડ આંધી ચાલવાને કારણે નાવ ડગમગવા લાગશે. ત્યારે આ સ્વરૂપમાં હું ત્યાં આવીશ. તમને લોકોને વાસુકી નાગ દ્વારા તમે એ નાવને મારા શિંગડામાં બાંધી દેજો. સત્યવ્રત, આ પછી જ્યાં સુધી બ્રહ્માજીની રાત રહેશે ત્યાં સુધી ઋષિઓની સાથે તમને નાવમાં બેસાડીને એને ખેંચતો સમુદ્રમાં વિચરણ કરીશ. કારણ કે માછલો તો દરિયામાં છે ને અને બધા નાવડીમાં બેઠેલા છે. મારા શિંગડામાં નાવડી બાંધી દેજો. હું ખેંચીશ ને દરિયામાં આખી રાત મારીશું. એ સમય ત્યારે તમે પ્રશ્ન કરશો ત્યારે હું તમને ઉપદેશ આપીશ. મારા અનુગ્રહથી મારો વાસ્તવિક મહિમા જેમના પરબ્રહ્મ છે તમારા હૃદયમાં પ્રગટ થઈ જશે. તમે એને ઠીક ઠીક જાણી લેશો. ભગવાન રાજા સત્યવ્રતને આદેશ આપીને અંતર્ધાન થઈ ગયા. આથી હવે રાજા સત્યવ્રત સમયની પ્રતીક્ષા કરવા લાગે છે. જેની માટે ભગવાનને આજ્ઞા આપેલી. કોષોનો અગ્રભાગ પૂર્વની તરફ રાખી રાજા સત્યવ્રત એના પર પૂર્વોત્તર મુખથી બેસી ગયા. મત્સ્ય ભગવાનના ચરણનું ચિંતન કરવા લાગ્યા. એટલામાં જ ભગવાનનો બતાવેલો સમય આવી પહોંચ્યો. રાજાએ જોયું કે સમુદ્ર પોતાની મર્યાદા છોડીને વધી રહ્યો છે. પ્રલયકાળના ભયંકર મેઘ વર્ષા કરવા લાગ્યા છે. દેખતી જોતામાં તો પૃથ્વી ડૂબવા લાગી. રાજાએ ભગવાનની આજ્ઞાનું સ્મરણ કર્યું અને જોયું કે નાવડી પણ આવી ગઈ છે. ત્યારે ધાન્ય અને અન્ય બીજોને લઈને સપ્તર્ષિઓની સાથે એના પર સવાર થઈ ગયા. સપ્તર્ષિએ બહુ પ્રેમથી રાજા સત્યવ્રતને કહ્યું, રાજન, તમે ભગવાનનું ધ્યાન કરો, તે જ આપણને આ સંકટથી બચાવશે અને આપણું કલ્યાણ કરશે. 44માં વાંચ્યું આપણે. એમની આજ્ઞાથી રાજાએ ભગવાનનું ધ્યાન કર્યું. એ સમયે મહાન સમુદ્રમાં મત્સ્યના રૂપમાં ભગવાન પ્રગટ થઈ ગયા. મત્સ્ય ભગવાનનું શરીર સોના સમાન દીપ્યમાન હતું અને શરીરનો વિસ્તાર હતો 4 લાખ કોષ. એમના શરીરમાં એક મોટું ભારે શિંગડું પણ હતું. આપણે 5, 18, 25 પરથી શ્લોક બોલવાના છે. 5, 18, 25 મત્સ્ય ભગવાનનો. 5મા સ્કંદના 18મા અધ્યાયનો 25મા શ્લોક. 534 ગુજરાતીમાં અને મારામાં નથી લખ્યું. 5, 18, 25 મળી ગયો બધાને? 5, 18, 25 મળી ગયો બધાને? મારું પાનો 532 છે. ગુજરાતી 564 છે. 5મા સ્કંદના 18મા અધ્યાયનો 25મા શ્લોક. 5, 18, 25 મળી ગયો બધાને? આપણે બોલીએ છીએ. ઓમ નમો ભગવતે મુખ્યતમાય નમસ્તત્વાય પ્રાણાય ઓજસે સહસે બલાય મહામત્સ્યાય નમઃ ઇતિ. ઓમ નમો ભગવતે મુખ્યતમાય નમસ્તત્વાય પ્રાણાય ઓજસે સહસે બલાય મહામત્સ્યાય નમઃ ઇતિ. ઓમ નમો ભગવતે મુખ્યતમાય નમસ્તત્વાય પ્રાણાય ઓજસે સહસે બલાય મહામત્સ્યાય નમઃ ઇતિ. અને આમ
એ સમયે મહાન સમુદ્રમાં મત્સ્ય રૂપમાં ભગવાન પ્રગટ થયા. શ્રી મત્સ્ય નારાયણ ભગવાન મત્સ્ય નારાયણ 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 તત્ર સૂર્યો ભાતિ ચંદ્રતારકમ નૈમા વિદ્યુતો ભાતિ કુતોયમગ્નિઃ તમેવ ભાन्तमनुभाति सर्वं तस्य भाषा सर्वमिदं विभाति. श्री मत्स्य नारायण भगवान की जय. 45 શ્લોક વાંચે એનું ભાષાંતર વાંચીએ. નિબધ્ય નામં તચ્રંગે યથોક્તો હરિના પુરા વરદ્રેણા હિ નાતુષ્ટસ્તુષ્ટાવ મધુસૂદનમ. ભગવાને પહેલાની જેમ જ આજ્ઞા આપી હતી એ અનુસાર એ નૌકા વાસુકી નાગ દ્વારા ભગવાનના શિંગડામાં બાંધવામાં આવી. રાજા સત્યવ્રતે પ્રસન્ન થઈને ભગવાનની સ્તુતિ કરી. હવે રાજો વાંચથી ગુર્વષ્ટકમ કહેવાય છે, એ વાંચીએ આપણે. राजोवाच अनाद्य विद्योपतः वहतात्म संविदः तन्मूल संसार परिश्रमातुराः यदृच्छये मोपसृताशयाप्नुयुः विमुक्तितो नः परमो गुरुर्भवान् जनो बुधोऽयं निज कर्मबन्धनः सुखेच्छया कर्म समीहते सुखं यत्सेवया तां विद्नोत्य सन्मतिं रथ्यं सन्निध्यात् हृदयं स नो गुरुः यत्सेवयाग्नेयोद्रोदनं पुमान् विजह्यान्मदमात्मनस्तमः भजेतवर्णं निजमेष सौव्ययः भूयास ईशः परमो गुरोर्गुरुः नयप्रसादायुधभागदेशम् अन्ये च देवा गुरवो जना स्वयं कर्तुं समेताः प्रभवन्ति पुंसः तमीश्वरं तां शरणं प्रपद्ये अचक्षुरन्धस्य यथा दृढीकृतः तथा जनस्य विदुषो बुधो गुरुः त्वमर्कदृक् सर्वदृशां समीक्षणः ऋतो गुरुनस्वगतिं बुभुत्सतां जनो जनस्यायशते सतीं मतिः यया प्रपद्येत दुरत्ययं तमः त्वं तत्प्रियं ज्ञानमोघमञ्जसा प्रपद्यते येन जनो निजं पदं त्वं सर्वलोकस्य सुहृत्प्रियेश्वरः यात्मा गुरुज्ञानमभीष्टसिद्धिः तथापि लोकोऽनुभवन्तमन्दतीः जानाति सन्तमृतिबद्धकामः त्वं वामहं देववरं वरेण्यं प्रपद्यमीशं प्रतिबोधनाय चिन्त्यर्थदीपं भगवन्वचोभिः ग्रन्थि हृदया विमृणो समोघः. श्रीशुक उवाच इत्युक्तवन्तं नृपतिं भगवान् आदिपुरुषः वत्सरूपी महाभूतो विहरं तत्त्वमब्रवीत् पुराणसंहितां दिव्यां साङ्ख्ययोगक्रियावतीं सत्यव्रतस्य राजर्षिरात्मकुशमशेषतः अशौषऋषिभिः साकमात्मतत्त्वमसंशयं नाभ्यासीनो भगवता प्रोक्तं ब्रह्म सनातनम् अतिप्रलयापाय मुक्तिदाय सवेदसे मद्वासुरं हयग्रीवं वेदान् प्रत्याहरत् हरिः ततो सत्यव्रतो राजा ज्ञानविज्ञानसंयुतः विष्णु प्रसादात् कल्पेऽस्मिन् आसीत् दैवसतो मनुः सत्यव्रतस्य राजर्षि माया मधुशशार्किलः संवादं महदाख्यानं श्रुत्वा मज्जेतकिर्विषाद अवतारो हरेर्योऽयं कीर्तयेतद्वहं नरः सङ्कल्पास्तस्य सिद्ध्यन्ति स याति परमां गतिम्. प्रलयपयसितातो सुप्तशक्तिर्मुखेभ्यः श्रुतिगणमपनीतं प्रत्युपादत्तः हत्वा द्विजमकथयज्ञो ब्रह्मसत्यव्रतानां तमः किमखिलहेतुं जिह्ममीनं नतोऽस्मि. हाँ 45-46 રાજા સત્યવ્રત કે છે પ્રભુ સંસારના જીવોનો આત્મજ્ઞાન અનાદિ અવિદ્યાજીનો કહી ગયું છે. આ કારણે સંસારના અનેક ક્લેશોથી ભારથી પીડિત થઈ રહ્યો છે. અનાયાસ જ્યારે આપના અનુગ્રહથી આપના શરણમાં પહોંચી જાય છે ત્યારે આપને પ્રાપ્ત કરી લે છે. આથી અમને બંધનથી છોડાવીને વાસ્તવિક મુક્તિ આપનારા આપ જ ખરેખર પરમ ગુરુ છો. આ જીવ અજ્ઞાની છે, પોતાના કર્મથી બંધાયેલો છે, એ સુખની ઈચ્છાથી દુઃખપ્રદ કર્મનું અનુષ્ઠાન કર્યા કરે છે. સુખ મળશે બિચારો દુઃખી દુઃખિત થયા કરે છે.
જેમની સેવાથી એનું અજ્ઞાન નષ્ટ થઈ જાય છે એ આપ મારા પરમ ગુરુ મારા હૃદયની ગાંઠને કાપી નાખો. જેમ અગ્નિ તપાવવાથી સોના ચાંદીના મળ દૂર થઈ જાય છે અને એમ સાચું સ્વરૂપ નિખરી આવે છે, એમ આપની સેવાથી જીવ પોતાના અંતઃકરણ અજ્ઞાન રૂપમાં ત્યાગી દે છે અને વાસ્તવિક સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. સર્વશક્તિમાન અવિનાશી પ્રભુ જ અમારા ગુરુજનોના પણ પરમ ગુરુ છો. આથી આપ અમારા પરમ ગુરુ બની રહો. જેટલા દેવતા ગુરુ સંસારના બીજા જીવો છે બધા જ સ્વતંત્ર રૂપથી કે એક સાથે મળીને પણ કૃપા કરે તો આપની કૃપાનો 10,000 અંશ પણ એ બરાબર ન કરી શકે. પ્રભુ આપ સર્વશક્તિમાન છો, આપના શરણમાં હું ગ્રહણ કરું છું. જેમ કોઈ આંધળાને પોતાના પ્રથમદર્શક માની લે છે એ પ્રકારે અજ્ઞાની જીવ અજ્ઞાની જ પોતાનો ગુરુ બનાવે છે. આપ સૂર્ય સમાન સ્વયં પ્રકાશને સમસ્ત ઇન્દ્રિયોના પ્રેરક છો. અમે આત્મતત્વના જિજ્ઞાસા આપને જ ગુરુના રૂપમાં વર્ણન કરીએ છીએ. અજ્ઞાની મનુષ્ય અજ્ઞાનનો જે જ્ઞાનનો ઉપદેશ કરે છે તો અજ્ઞાન જ હોય છે. એના દ્વારા સંસાર ઘોર અંધકારને અધિકારથી પ્રાપ્તિ થઈ જાય છે. પણ આપ તો અવિનાશી નવો જ્ઞાનનો ઉપદેશ કરનારા છો, જેનાથી મનુષ્ય અનાયાસ જ પોતાના વાસ્તવિક સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. આપ બધા લોકના સુરત પ્રિયતમ વિશ્વની આત્મા છો. ગુરુ એના દ્વારા પ્રાપ્ત થનાર જ્ઞાન અને વિષ્ણુની સિદ્ધિ પણ આપના વડે આપનું સ્વરૂપ છે. છતાં પણ કામનાઓના બંધનમાં ઝઘડાઈને જઈને લોકો અંત થઈ રહ્યા છે. એમની વાતનો ભાર જ નથી કે આપણે હૃદયમાં વિરાજમાન છો. આપ દેવતાઓના આરાધ્ય દેવ પરમ આપની પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપના શરણમાં આવ્યો છે. ભગવાન આપ પરમાર્થને પ્રકાશિત કરનારી આપની વાણી દ્વારા મારા હૃદયની ગ્રંથિને કાપી નાખો અને આપના સ્વરૂપને પ્રકાશિત કરો. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, ત્યારે રાજા સત્યવ્રતે આ પ્રકારે પ્રાર્થના કરી ત્યારે મત્સ્ય રૂપધારી પુરુષોત્તમ ભગવાને પ્રલયના સમુદ્રમાં વિહાર કરતા આત્મતત્વનો ઉપદેશ કર્યો. ભગવાને રાજા શ્રી સત્યવ્રતને પોતાના સ્વરૂપનું સંપૂર્ણ રહસ્યનું વર્ણન કરતા જ્ઞાન ભક્તિ અને કર્મયોગથી પરિપૂર્ણ દિવ્ય પુરાણનો ઉપદેશ આપ્યો અને મત્સ્ય પુરાણ કહેવામાં આવે છે. સત્યવ્રતે ઋષિઓની સાથે નાવમાં બેસીને સંદેહ રહિત થઈને ભગવાન તારા ઉપદેશ સનાતન બ્રહ્મ સ્વરૂપ આત્મતત્વનું શ્રવણ કર્યું. પછી જળ પાછળના પ્રલયનો અંત થઈ ગયો અને બ્રહ્માજીની નિદ્રા તૂટી ગઈ ત્યારે ભગવાને હયગ્રીવ અસુરને મારીને એની પાસે બે છીનવી લીધા અને બ્રહ્માજીને આપી દીધા. ભગવાનની કૃપાથી રાજા સત્યવ્રત જ્ઞાન અને વિજ્ઞાનથી સંયુક્ત થઈને આ કલ્પમાં વૈવસ્વતમનો થયા. પોતાના યોગમાંથી મત્સ્ય રૂપ ધારણ કરનારા ભગવાન વિષ્ણુ રાજા શ્રી સત્યવ્રતના સંવાદ અને શ્રેષ્ઠ આખ્યાન સાંભળીને મનુષ્ય સર્વ પ્રકારના પાપોથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય ભગવાનના અવતારનું પ્રતિદિન કીર્તન કરે છે એના બધા સંકલ્પો સિદ્ધ થઈ જાય છે અને એને પરમ ગતિની પ્રાપ્તિ થઈ જાય છે. પ્રલયકાળના સમુદ્રમાં જ્યારે બ્રહ્માજી સૂઈ ગયા હતા અને સૃષ્ટિ શક્તિ લુપ્ત થઈ ચૂકી હતી એ સમય એમના મુખમાંથી નીકળેલી શ્રુતિઓને ચોરીને હયગ્રીવ દૈત્ય પાતાળમાં લઈ ગયો હતો. ભગવાને એને મારીને એ શ્રુતિઓ બ્રહ્માજીને પાછી આપી અને સત્યવ્રત તથા સપ્તર્ષિઓને બ્રહ્મતત્વનો ઉપદેશ કર્યો. એ સમસ્ત જગતના પરમ કારણ લીલા મત્સ્ય ભગવાનનો નમસ્કાર કરું છું. એ તો શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ. ઓકે, શક્ય છે. ચલો જવા દો, બહુ મોડું થાય છે. એટલે શ્રીમદ ભાગવતે મહાપુરાણે 82 અષ્ટાદશ સહસ્યામ પારમહંસ્યામ સંહિતાયામ અષ્ટમ સ્કંધે મત્સ્યાવતાર ચરિતાનું વર્ણનમ નામ ચતુર્વિંશોધ્યાયઃ. અષ્ટમ સ્કંધ સમાપ્તઃ. હરિ ઓમ તત્સત. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. વામન નારાયણ 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 વામન નારાયણ 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 વામન નારાયણ 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 વામન નારાયણ નારાયણ નારાયણ